કરીએ ને જો બોક્સ એટલા ક્યુટ હોય ને ડિઝાઇન્સ ને ફીકવાનું જરાય. નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજે છે ગુરુવાર અને આજના દિવસની શરૂઆત કરી છે કંઈક આફ્ટરનૂનના ટાઈમથી. અત્યારે વાગ્યા છે 1:30 અને પ્રહાન સ્કૂલેથી આવી ગયો છે અને બસ જમવાનું બની અને કમ્પ્લીટ રેડી છે. તો ચાલો બતાવી દઉં કે આજે જ લંચમાં શું બનાવ્યું છે. અને એવરી ડે છે ને હું મોર્નિંગમાં વિડીયો સ્ટાર્ટ કરતી હોઉં છું, પણ આજે મેં કીધું કે એક આફ્ટરનૂન અને ઇવનિંગ રૂટીન શેર કરીએ નાઇટ સુધીનું. સો ચાલો આજનું મેનુ શું છે ફટાફટ તમને દેખાડી દઉં અને પછી પ્રહાનને જમવાનું છે તો એની પણ થાળી કરીને રાખી છે. અહીંયા છે આપણી ગુજરાતી દાળ, પ્લસ અહીંયા લીધું છે સૂકી લાલ ચોળીનું શાક, અહીંયા છે ભાત, બાકી અહીંયા છે કાચા ટમેટાનો સંભારો, આ છે કાચી કેરી, આ છે તળેલા ઓલા શું કહેવાય ને મૂર્ખા કહીએ અમે તો, સાબુદાણા અને બટેટાના. આમાં છે કાલની વધેલી રોટલીનું ચૂરમું, બાકી કઈ રહી છે રોટલી. ચાલો આવી જાઓ બધા લોકો જમવા. જો પ્રહાનની થાળી બનાવું જ છું હજી. ચલ પ્રહાન, આજે શું બનાવ્યું તે? અરે વાહ, આ તો જો કેટલો ફાઇન બનાવ્યો છે. અને આટલી વારમાં બની ગયો? હજી તો તું આવ્યો જ છો સ્કૂલેથી દીકુ. તારું મોઢું તો બતાવ. જો આમાંથી જોઈને બનાવ્યો છે, સેમ ટુ સેમ. અરે વાહ. તો જો થઈ ગયો છે સાંજનો ટાઈમ અને સાંજના ટાઈમ પર મોસ્ટલી છે ને એક્સ્ટ્રા જે કામ હોય ને એ જ મોસ્ટ ઓફ બધી લેડીઝ કરતી હોય છે. અહીંયા અમે ચા પી લીધી છે અને હવે પ્રહાન શું કહેવાય કે એનું સાંજનું તરબૂચ ને બધી વસ્તુ એને કંઈક પણ મતલબ આ ટાઈમે ખાતો હોય છે, કાં પછી કંઈક નાસ્તો કરતો હોય છે. અને આવાળા ગાજર ફરી પાછા વાડીએથી આવ્યા હતા. આટલી મોટી સાઇઝના ગાજર છે એ બેસ્ટ હોય છે આપણે જે ગોળ કેરી માટે સુકવણી કરતા હોય છે ગાજરની, તો મેં પણ એ કરી નાખ્યા છે. કાલે પણ આવેલા હતા, એનું પણ મેં આ જ રીતના શું કહેવાય કે મીઠુંમાં દઈ અને રાખી દીધા હતા. અને હવે બસ જો ગાજરનું કામ પૂરું થઈ ગયું છે અને હવે હું મારું લસણ લઈને બેઠી છું. ઘણા બધા લોકોની કમેન્ટ્સ આવી હતી કે લસણને ફ્રીજમાં ન રખાય, ફૂગ ચડી જતી હોય છે ને બધું. બટ એના માટે હું છે ને એક સેપરેટ નેક્સ્ટ વિડીયોમાં છે ને હું લસણ સ્ટોર કરવાની છું, કેમ કે અત્યારે થોડું ફોલું છું એટલે 10-15 દિવસ માટે રાખતી હોઉં છું. મારા લસણમાં કંઈ ફૂગ નથી ચડતી, કોઈ પ્રોબ્લેમ નથી થતો, એવું ને એવું ફ્રેશ રહે છે, એટલા માટે હું સ્ટોર કરું છું. કેમ કે એવરી ડે સવારે વહેલું છોકરાઓનું ટિફિનને બનાવવાનું, એમાં કંઈક આપણે લસણનો ઉપયોગ હોય જ, તો રોજ ફોલવાનો એવો ટાઈમ નથી હોતો. એટલે તમે પણ ટ્રાય કરજો જે રીતે હું કરું છું ને એ રીતે 15 દિવસ માટે તમે લસણને સ્ટોર કરીને આરામથી રાખી શકો છો. પણ એના માટે છે ને કાચની બોટલ હોવી જોઈએ, એરટાઇટ ડબ્બા હોવો જોઈએ, એનું પ્રોપર આપણે શું કહેવાય કે વર્ક કરતો હોવો જોઈએ ડબ્બો. પછી પ્લાસ્ટિકના ડબ્બામાં આપણે એને ન રાખી શકીએ, તો એટલી વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાકી આપણે નેક્સ્ટ વિડીયોમાં હું તમને થોડું ડિટેલમાં એના વિશે કહીશ. બાકી જો આ રીતના ગાજરમાં મીઠું દઈ અને કંઈક મારા મમ્મીએ કીધું હતું 2 દિવસ માટે રાખવાના, પછી એની સુકવણી કરી દેવાની. એટલે આ બંને ગાજરને રાખ્યા છે અને આ ગાજર જે છે એને 4-5-6 કલાકે કંઈક થોડા ઉલટ મિક્સ કરી દેવાના કે જેથી કરીને એમાં પ્રોપર જે મીઠું છે એ ચડતું રહે. બાકી આજે છે ને ડિનરમાં બનાવવાની છે દહીં તિખારી. તો એના માટે મેં જે તાજું લસણ ફોલ્યું છે એ લીધું છે અને બસ હવે ફટાફટ થોડું દહીં પણ પડ્યું હતું એટલે મેં કીધું કે હવે દહીં તિખારી બનાવી નાખું. હવે જેમ ઉનાળો આવશે ને એમ તેલવાળી સબ્જી ઓછી ભાવશે. અત્યારે છે ને પેલું શું કહેવાય કે છાશવાળું આપણે ગાંઠિયાનું શાક હોય, પછી દહીં તિખારી છે, એમાં અલગ કંઈક દહીં છાશની રેસીપી હોય ને તો મજા આવે ખાવાની. દહીંવાળા પણ હવે હોળીના ટાઈમની આજુબાજુ બધા બનાવતા હોય છે, એટલે આ ટાઈપની સબ્જી છે એ રાતે મજા આવતી હોય છે, કઢી ને બધી વસ્તુ. તો અહીંયા ભાખરી બનાવવાની છે, તો ફટાફટ ચલો પહેલાં ભાખરીનો લોટ બાંધીને રાખી દઈશું, કેમ કે દહીં તિખારી બનાવતા તો બસ 2 જ મિનિટ લાગતી હોય છે. અને આજે એની સાથે બનાવવાની છે એકદમ સાદી વ્હાઈટ ખીચડી. અમારા ઘરે રાતે જ્યારે અમે ખીચડી બનાવીને તો હું વ્હાઈટ પ્લેન ખીચડી બનાવતી હોઉં છું, જેમાં ખીચડીયા ચોખા અને ફોતરાવાળી મગની દાળનો યુઝ કરતા હોઈએ છીએ. અને બસ જો અહીંયા ભાખરીનો એકદમ થોડો કડક એવો લોટ બાંધીને રાખ્યો છે અને એમાંથી 3 લુવા કરીને રાખ્યા છે. 2 ભાખરી મારા હસબન્ડની અને 1 ભાખરી મારી. પ્રહાન રાતે ભાખરી નથી ખાતો, એ હજી રોટલી જ પ્રિફર કરે છે, ખીચડીને રોટલી કંઈક ખાતો હોય.
તો મોસ્ટ ઓફ છે ને સાંજનો ટાઈમ તો ફટાફટ નીકળી જતો હોય છે, અને એકવાર કિચનમાં આવીએ ને સાંજે ચા પીને પછી નવા કંઈક કામ અને એની સાથે ડિનર ને બધું કરીને ઓલમોસ્ટ 10 વાગી જતા હોય છે સાવ કિચનની બહાર નીકળતા. એટલે લેડીઝનું બધું કામ આવું જ હોય, એકવાર કિચનમાં ઘૂસો એટલે પછી પૂરું. પછી તમે જ્યાં સુધી બહારે ન આવો ને ત્યાં સુધી મતલબ કંઈક કિચનમાં નવું નીકળ્યા જ કરતું હોય છે. અને બસ જો અહીંયા ખીચડી છે એને પ્રોપર ધોઈ નાખવાની, આમ કે ખીચડીયા ચોખ્ખા જે છે એ થોડાક એવા પેલામાં હોય કચરો ને બધી વસ્તુ, એટલે પ્રોપર સાફ કરી અને ધોઈ નાખવાની 2-3 પાણીથી, અને પછી એને ચડવા માટે મૂકી દેવાની છે. અને અહીંયા હું અત્યારે કિચનમાં મારી કુકિંગ ને બધી વસ્તુ કરું છું, અને સાથે સાથે પ્રહાન એનું હોમવર્ક કરે છે. મોસ્ટ ઓફ ટાઈમ છે ને અત્યારે પ્રહાનને સ્કેટિંગ હોય 7 થી 9નો પહેલાં ટાઈમ હતો, એટલે મારે 9 વાગે આવીને બહુ જ દોડાદોડી થઈ જતી રસોઈમાં ને એમાં. હમણાંથી એક્ઝામ આવે છે અને અત્યારે રમઝાન મંથ ચાલે છે, એટલે પ્રહાનના મેડમે થોડુંક ટાઈમિંગ્સ છે ચેન્જ કર્યા છે, એટલે અમે લોકો હમણાં નથી જતા સ્કેટિંગમાં, ઘરે જ હોઈએ છીએ. એટલે સાંજના ટાઈમે પ્રહાનનું હોમવર્ક ચાલતું હોય છે, અને બપોરના ટાઈમે પ્રહાન મ્યુઝિક કરતો હોય છે. ઘણું ખરું એને મ્યુઝિકમાં આવડી ગયું છે. હવે પેલું સોંગ પણ એને ટ્રાય કર્યું છે, દ્વારિકાનો નાથ, તો એ પણ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી હમણાં થોડા દિવસ પછી, હોળી પછી પ્રહાનને સ્કૂલમાં એક્ઝામ્સ આવવાની છે, એટલે બસ એની બધી થોડી ઘણી એને પ્રિપેરેશન્સ કરાવું છું. એને જ્યાં પણ કંઈક ક્વેશ્ચન હોય, કંઈ પણ ડાઉટ હોય તો વચ્ચે મને આવીને પૂછી જતો હોય છે. અહીંયા કિચનમાં જ સારું છે, ડાઇનિંગ ટેબલ છે, પણ એને ગરમી થતી હતી તો મેં કીધું એસી કરી લે. કિચનમાં બેસ્ટ વસ્તુ અમે આ વખતે કરી છે કે મારે અહીંયા કામેય થાય અને પ્રહાનનું પણ જોઈ શકું. બાકી જો રૂમમાં હોય ને તો દોડાદોડી આપણે ન કરી શકીએ, મતલબ અહીંયા હોય તો બે વસ્તુ મેનેજ થઈ જાય. તો આજે પહેલી વખત ગરમી થોડીક હવે લાગે છે, એમાં કિચનમાં પંખો બંધ હોય ને એટલે વધારે લાગે. તો હવે ગરમીની શરૂઆત ધીમે ધીમે થવા માંડી છે, અને હોળી પછી તો ગરમી પ્રોપર પડવાની જ છે, એટલે એના માટે તો બધા રેડી જ છીએ આ વખતે. સો જો અહીંયા આપણી દહીં તીખારી બની ગઈ છે. આ વખતે થોડીક ચટણી વધી ગઈ હતી, એટલે મને એવું લાગે છે કલર થોડો ચેન્જ થઈ ગયો છે. અને સવારે પ્રહાન માટે જો આ છે નાસ્તોમાં અમે બનાવી અને જો ફ્રેન્ડ્સ છે ને બાથરૂમમાં કાચ છે ને આપણે ગમે એટલા સાફ કરીએ ને એમાં જે વળિયા રહી, અહીંયા મેં એકદમ છે ને મસ્ત પાણીથી સાફ કર્યો છે. પણ જો આ વોટર ડ્રોપ્સ દેખાય છે, આ વોટર ડ્રોપ્સ છે ને ત્યાં સુધી આવશે જ્યાં સુધી મતલબ ગમે આવા નેપકિનથી સાફ કરશું ને તો એના વળિયા અને ડ્રોપ્સ છે ને જશે જ નહીં. એટલે છે ને જો આ વાળું મેં આની પહેલાંય બતાવ્યું હતું, અમે એમેઝોનમાંથી લીધું છે. આ ફાઈબર ક્લોથ કહેવાય કંઈક, આનાથી છે ને હમણાં જો સાફ કરું આખો કાચ એટલો સરસ થઈ જશે ને, મસ્ત. જો બાથરૂમનો ચાલો આ ખાલી છે ને જો આમ સિંગલ સ્વાઈપ કરીએ ને આમ એટલે જો દેખાય છે ડિફરન્સ ઉપર અને નીચે. એકદમ ઇઝી ક્લીન થઈ જાય છે. જો આ બહુ જ મસ્ત છે, એમેઝોનમાંથી લીધું હતું, કંઈક 550નું આવ્યું હતું, બટ એકદમ વર્થ છે. દેખાય નીચે ડિફરન્સ આ બેનો, જસ્ટ ખાલી આમ છે ને સો હેલો ફ્રેન્ડ્સ, જો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને શું કહેવાય કાલે રાત્રે ભાખરી, દહીં તીખારી, ખીચડી ને બધું બનાવ્યું હતું, અને બસ બેઝિક સિમ્પલ એવું લંચ ડિનર કરી. અને મારા હસબન્ડની થોડીક તબિયત સારી નહોતી તો વહેલા જ સૂઈ ગયા હતા. એન્ડ હમણાં મેં તમને બતાવ્યું ને ગ્લાસ સાફ કરવા માટે, આની પહેલાં પણ મેં મારા વિડીયોમાં બતાવેલું છે કે કાચને છે ને આપણે ગમે એટલા પેપરથી, ટિશ્યુથી, કોઈ પણ નેપકિન્સથી આપણે સાફ કરીએ ને તો પ્રોપર સરખા ક્લીન થતા જ નથી. જે કે એકદમ વળિયા દેખાતા હોય ને રહેતા જ હોય છે. બટ મને છે ને આ વાળું ક્લોથ બહુ જ સરસ મળ્યું છે, 550નો લીધો છે. બટ આના લીધા પછી કોઈ પ્રકારના કોલિન્સની કે કાચ સાફ કરવાનું અલગ અલગ મટીરિયલની કંઈ જ લેવાની જરૂર નથી પડતી. જો આ ગ્લાસ છે ને કેટલો સરસ એકદમ ક્લીન થઈ ગયો. જો એવરી ડે વોટર ડ્રોપ્સ થાય થોડા અને તરત જ એવરી ડે ક્લીન કરી નાખીએ ને તો હાર્ડ વોટર સ્ટેન્સ જે રિમૂવ કરવાનું આવે ને યુઝ જ ન કરવું પડે. અને જો બહુ વધારે એમ થાય કે 1-2 દિવસમાં રહી ગયું છે તો જે વોટર સ્ટેન્સ રહી ગયા હોય હાર્ડ વોટરના, આમ અમારે છે ને અહીંયા હાર્ડ વોટર નથી પણ મતલબ છે પાણીમાં, બટ અમે લોકોએ સોફ્ટનર રાખેલું છે ને એટલે અમારે સોફ્ટ થઈને આવતું હોય છે વોટર, એટલે એટલું બધું હાર્ડ વોટર નથી દેખાતું. બટ તો બી વોટર ડ્રોપ્સ જો વધારે થઈ જાય તો મહિના 1.5 મહિને છે ને એકાદી વાર હાર્ડ વોટર સ્ટેઇન રિમૂવરનો એક સ્પ્રે જે મેં રાખેલો છે એ કાચ ઉપર લગાવી દેવાનો અને થોડી વાર રહેવા દેવાનું.
પછી એને પાણીથી ધોઈ નાખવાનું, કાં પછી કપડું મારી દેવાનું, અને એના પછી જે ભીનું પાણી હોય ને એને લૂછવા માટે આ વાળું કપડું યુઝ કરું છું, માઇક્રોફાઈબર ક્લોથ. એટલે હવે ઘરમાં બધા જેટલા બી કાચ છે, જેટલા બી વોર્ડરોબમાં છે, મિરર્સ છે, ડ્રેસિંગ ટેબલના, કિચનના મિરર્સ છે, બધામાં હવે અમે શું કરીએ છીએ, ઓનલી વોટર સ્પ્રે કરી અને આ કપડું મારી દઈએ છીએ ને એકદમ ફટાફટ ગ્લાસ બધા છે ને એકદમ પરફેક્ટ ક્લીન થઈ જાય છે. સો આ બેસ્ટ વસ્તુ છે, આ એકદમ જાડું આવે છે અને આ જરૂરથી લેવું જોઈએ. આ લીધા પછી છે ને કોઈ પ્રકારનો કોલિન્સ કે કંઈ નહીં લેવું પડે અને કાચ એકદમ સરસ થઈ જશે સાફ. મતલબ મને તો બહુ જ ગમ્યું જોવાવાળું. અમારે હવે નીચે હોસ્પિટલ માટે પણ એક મંગાવવું છે કે નીચે બી ગ્લાસીસને ક્લીન કરવા માટે. તો ચલો જો બસ એક જો પાર્સલની વાત કરતી હતી ને, બીજું નાયકાનું બાકી હતું એ આવી ગયું છે. આમાં ફોરેસ્ટના જે કંઈ બી મેં મંગાવ્યું છે ને એ છે. તો ચાલો ફટાફટ આપણે એને અનબોક્સ કરી દઈએ, પછી મારે જવું છે માર્કેટમાં. ગાઈઝ ચલો હવે છે ને બોક્સ કેટલું સરસ છે. બોક્સને આમ ફેંકવાનું મન ન થાય એટલું સરસ બોક્સ છે. બટ જેટલા ઘરમાં બોક્સને રાખીએ ને કચરો એટલા જ છે ને કોકરોચ થવાના ચાન્સીસ વધારે હોય. તો જો અહીંયા આવી ગયું છે આ ફેશિયલ ટોનર છે. આ છે રોઝ વોટર. જો બોક્સ એટલા ક્યુટ હોય ને આના ડિઝાઇન્સને ફેંકવાનું જરાય મન ન થાય, બટ રખાય નહીં જાજો કચરો ઘરમાં. જો આ રોઝ વોટર સ્પ્રે છે ને ટોનર છે એકચ્યુઅલી. આ અહીંયા લખ્યું છે જો શું છે, ફેશિયલ ટોનર મિસ્ટ. આવડો હું વર્ષોથી યુઝ કરું છું. અને ફ્રેગ્રન્સ રિયલી બહુ મસ્ત આની ફ્રેગ્રન્સ છે. ફોરેસ્ટ ઇસેન્શિયલની બધી પ્રોડક્ટ બહુ જ સરસ આવે છે. આનું છે ને મોઇશ્ચરાઇઝર પણ સરસ આવે છે. 24 કેરેટ છે, સૌંદર્યવાળું આવે છે ને, બટ એ બહુ કંઈક અલગ જ મોંઘું હોય છે. એટલે એ લેવાનું મન નથી થતું કે વળી ફાવે ન ફાવે. કેમ એના છે ને મને આવી રીતના જો આજે કેમ આ 2 સેમ્પલ આવેલા છે ફ્રીમાં. આમાં એકમાં છે ફેશિયલ ક્લિન્ઝર, જે હું ફેસ વોશ આનું યુઝ કરું જ છું, જે અત્યારે શું કહેવાય આવ્યું છે આની સાથે. જો આવાળું આ છે ને ફેસ વોશ છે. અમારું સૌથી ફેવરિટ ફેસ વોશ છે વર્ષોથી જ્યારથી ખબર પડી છે ને ફોરેસ્ટ ઇસેન્શિયલ બ્રાન્ડ છે, મતલબ ત્યારથી હું આ યુઝ કરું છું. અને અત્યારે મારી પાસે છે ને જો આ એક એનું ક્લિન્ઝર ફ્રી આવ્યું છે નાની બોટલમાં. અને આમાં શું છે, હાઇડ્રેટિંગ ફેશિયલ જેલ પ્યોર રોઝ વોટર, આ જેલ આવ્યું છે. એમ આવી રીતે જે ફ્રીઝ આવતું હોય છે ને ફ્રીવાળું, એમ જે 24 કેરેટ સૌંદર્યનું જે છે ને મોઇશ્ચરાઇઝર એનું પાઉચ ફ્રી આવેલું હતું. અને મેં 5-6 દિવસ જે યુઝ કર્યું બહુ જ સરસ, એકદમ એનું ટેક્સચર એટલું ફાઇન હતું. બટ એ બહુ જ મોંઘું છે, 6 કે 7 હજારની એની 7 હજારની કંઈક આસપાસ એની 50 ગ્રામ્સની આવે છે બોટલ. એટલે જો એક આ મારું ફેશિયલ ક્લિન્ઝર છે, ફેસ વોશ, અને આ છે રોઝ વોટર. તો ચાલો આપણે આ નવા મોર્નિંગ રૂટીન ને ઇવનિંગ રૂટીન જે કંઈ નાઇટ રૂટીન હોય એમાં એડ કરી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આ પાર્સલ અનબોક્સ થઈ ગયા છે. હવે માર્કેટ જવાનું છે તો હું ફટાફટ માર્કેટમાં જઈ આવું. ચાલો મળીએ થોડી વાર. ફ્રેન્ડ્સ જો માર્કેટમાંથી હું આવી ગઈ છું અને થોડી ઘણી વસ્તુઓ લેવાની હતી એ લેવા ગઈ હતી. બાકી ફ્રૂટ લેવાનું હતું. જો અહીંયા ગ્રેપ્સ લીધી છે, ટેટી લીધી છે, તરબૂચ લીધું છે. અને તરબૂચ તો કહો ને કે અમારા ઘરમાં લગભગ 3-3.5 કિલોનું તરબૂચ હોય ને તો એવરી ડે ખતમ થઈ જાય. કાલે થોડું ઘણું હતું, પ્રહાન ખાઈ ગયો અને પપ્પા ખાઈ ગયા, અને ટેટી પણ ખતમ થઈ ગઈ હતી. એટલે 3 વસ્તુ લાવી છું. હવે ગ્રેપ્સ તો કદાચ લાસ્ટ આવશે. બાકી જો લંચ પણ બનીને રેડી છે. તો ચાલો ફટાફટ લંચમાં બતાવી દઉં આજે શું બનાવ્યું છે. તો જો આજે છે જો સૂકી ભાજી બનાવી છે. અહીંયા બનાવ્યું છે શક્કરિયાનો શીરો. આમાં બનાવ્યા છે થેપલા, મેથીના થેપલા છે. બાકી અહીંયા છે ને આ જો આ તળેલા છે મૂર્ખા, સાબુદાણા અને બટેટાના. બાકી કાકડી કેરી અને છાશ છે. તો આ તો આજનું લંચ. સો ચાલો આવી જાઓ બધા લોકો જમવા માટે. અને બસ જો ફ્રેન્ડ્સ આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દો હવે, કેમ કે એનાથી પછી હું નેક્સ્ટ વિડીયો સ્ટાર્ટ કરીશ. અને બસ 1-2 કિચન ટિપ્સ છે જે આપવાની છે નેક્સ્ટ વિડીયોમાં, અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જરૂરથી નેક્સ્ટ વિડીયો જોજો. ચાલો મળીશું એક નવા વિડીયોમાં. આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય આવજો, ટેક કેર.